નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે શ્રેણીની અંદર તમે જોયું કે આપણે સરવાળા અને બાદબાકી વિશે આપણે જોઈ ગયા છીએ, બરાબર. તો હવે આપણે જોવાનું છે મિત્રો ખાસ કરીને ગુણાકાર માટે, બરાબર, કે ભાઈ ગુણાકારની અંદર કેવા કેવા દાખલાઓ જે છે પૂછાતા હોય છે, બરાબર. જે શરૂઆતમાં આપણે વાત કરી કે ભાઈ જેને નિયમો આધારિત વિડીયો જોવા હોય તે આ વિડીયો તમે જોવો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર તમે એના નિયમો આધારિત વિડીયો પણ જોઈ શકો છો. અને હજી જે મિત્રોને ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી છે તે પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એના ગ્રુપની લિંક પણ આપેલી છે, તો એના દ્વારા વિવિધ ગ્રુપની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો. મિત્રો NMMSનું ગ્રુપ છે, પછી જ્ઞાન સાધનાનું ગ્રુપ છે, પછી CET ધોરણ 5 માટેનું ગ્રુપ છે, બરાબર, PSEનું ગ્રુપ છે, એના પછી SSE 9માં લેવાતી ગ્રુપ છે, આ 6માં લેવાતી છે. બધાયનું ગ્રુપ આપણે આપેલું છે, જેની અંદર તમને આવી અલગ અલગ પ્રકારની વિવિધ તમને માહિતીઓ મળી રહી છે, જેથી કરીને તમે આગળ તમારે શું કરવું છે, બરાબર, એની પણ તમને ખબર પડશે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો ગુણાકારની, બરાબર. તો આપણે તમને એક વાત કરી હતી કે ભાઈ ગુણાકારની શરૂઆત જોઈએ છે, એની સાથે સાથે સરવાળા, બરાબર. આ બે વસ્તુ એવી છે કે જેમાં હંમેશા જેમ તમે આમ આગળ જાઓ એમ હંમેશા સંખ્યા કેવી થાય મિત્રો? સંખ્યા વધે, બરાબર. અને એના પછી આપણે બાદબાકીની ચર્ચા કરી ગયા અને એના પછી આપણે હવે આવશે ભાગાકાર. શું આવશે? ભાગાકાર. એમાં તમે જેમ આમ રિવર્સમાં હાલો એમ સંખ્યા વધે, અથવા તો તમે આમ આગળ જાઓ એમ સંખ્યા ઘટતી હોય, બરાબર. એ બેનો વિરોધાભાસી છે એકબીજાનો. તો આપણે આજે ગુણાકાર વિશે જોવાનું છે, તો આપણે શરૂઆત કરીએ ગુણાકારના દાખલા નંબર 1થી, બરાબર. તો ગુણાકારનો દાખલો તમને એક અહીંયા આપેલો છે, જે તમે જોઈ શકો છો. સરવાળા પણ તમે વિચારી શકો કે ભાઈ 2 માંથી 4 બન્યા, બરાબર. તો કે કેટલા ઉમેર્યા હોય કે કેટલા વડે ગુણાકાર કર્યો હોય? તો મિત્રો સ્વાભાવિક છે કે 2 વડે ગુણાકાર અથવા તો 2 ઉમેરો તો 4 થાય, બરાબર. પણ તમે આગળ જુઓ 4 માંથી 12 બન્યા, એટલે એમાં ઉમેરો જે છે એ 8 સંખ્યાનો ઉમેરો છે. તો ઉમેરો આમાં નહીં આવે, એટલે અહીંયા તમે જો સંખ્યા જેમ મોટી આવતી જાય, જેમ જેમ વધારે મોટી આવતી જાય એમ તમારે ગુણાકાર વિચારવાનું છે. સરવાળો મૂકી અને સીધું ગુણાકાર. સંખ્યા વધતી હોય એટલે ગુણાકાર અને સરવાળો બે જ વિચારવાનું. સંખ્યા ઘટતી હોય એટલે બાદબાકી અને ભાગાકાર બે જ વિચારવાનું છે, બરોબર. હવે તમે 4નો ઘડિયો બોલો ને તો એમાં મિત્રો 12 આવે, તો કે 4 તેરી 12. તો અહીંયા 3 વડે ગુણાકાર કરેલો છે એટલે 4 તેરી 12 આવ્યા. હવે 12નો ગુણાકાર તો તમે જો પહેલા 2 વડે ગુણાકાર, પછી 3 વડે ગુણાકાર. તો હવે કેટલા વડે ગુણાકાર કરવાનો છે મિત્રો? 4 વડે. તો 12 ચોકુ ને 48 થાય, તો કે યસ. હવે એના પછી હવે કેટલા વડે ગુણાકાર કરશું મિત્રો? તો કે 5 વડે. તો 48 પંચા કેટલા થાય મિત્રો? બરોબર. તમને 48 પંચા તમને નથી ખબર તો ગુણાકાર કરી નાખો કે ભાઈ 5 8 40 ની 0, બરોબર. વધી આવશે 4, બરોબર. અને 5 4 20 અને 20 ને 4 કેટલા થાય? 24. 240 જવાબ. ઓપ્શન સી આપણો જવાબ આપણને મળી જશે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ દાખલા નંબર 2 ની અંદર આપણે ચર્ચા કરીએ કે ભાઈ એની અંદર શું આપેલું છે. ભાઈ 5 માંથી કેટલા બન્યા? તમે જોઈ શકો છો 30. કેટલી બધી સંખ્યા વધારો, તો એટલો બધો સરવાળામાં તમને જોવા મળે નહીં. તો 5નો ઘડિયો બોલો તો કે ભાઈ 5 6 30 થાય, યસ. એના પછી તમે આગળ જાઓ તો 180 બન્યા, બરોબર. તો હવે અહીંયા શું હશે? તો કે ભાઈ 0 તો કોમન વસ્તુ છે. 0 તમને જો અહીંયા 30માં 0 હતો અને 80માં 0 છે. તો હવે વધ્યા 18, તો 3 6 18 થાય. તો અહીંયા પણ 6 વડે ગુણાકાર છે. 30 6 180 થાય. 6 0 એ 0 ને 6 તેરીને 18 એટલે 180 થઈ ગયા. તો હવે અહીંયા આપણે કેટલા વડે ગુણાકાર કરશું? તો કે ભાઈ પહેલાંય 6 વડે ગુણાકાર કર્યો, પછી પણ 6 વડે ગુણાકાર કર્યો. તો હવે આપણે પણ કેટલા વડે ગુણાકાર કરવાનો છે મિત્રો? 6 વડે. તો પહેલા 6નો ગુણાકાર આ 0 સાથે, એટલે 6 0 એ 0. પછી 6નો ગુણાકાર 8 સાથે, તો 6 8 કેટલા થાય મિત્રો? એટલે 8 6 કેટલા થાય? 48. વધી કેટલી આવશે મિત્રો? 4, બરોબર. 6 1 6, 6 ને 4 કેટલા થાય છે મિત્રો? 10. કેટલા મળ્યા આપણને? 1080. એટલે 1080 ઓપ્શન સી આપણો જવાબ અહીંયા આપેલો છે. તો તમે અહીંયા એ જવાબ લખી શકો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર. તો પ્રશ્ન નંબર 3 શું કહે છે? ભાઈ 12 માંથી કેટલા બન્યા? સીધો હિસાબ છે, 144 બન્યા, બરોબર. તો એનો ગુણાકાર કોની હારે કર્યો છે? તો આપણને વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ યાદ હશે ને, તો આપણને ક્યાંય તકલીફ પડશે નહીં. આ ભાગાકારની ક્રિયા પૂરી થાય, આજે ગુણાકાર છે, કાલે ભાગાકાર, બરોબર. પછી તમારે વર્ગ અને વર્ગમૂળને આધારે, ઘન અને ઘનમૂળને આધારે પણ આપણે શ્રેણી જોવાની છે. તો હવે 12નો ગુણાકાર તમે 12 સાથે કરો એટલે 12નો વર્ગ 144 થાય. 12 12 144, બરોબર. એના પછી 144નો ગુણાકાર કોની હારે કરીએ તો આપણને
1728 મળે. તો એ પણ 1728 શું છે? 12નું ઘનમૂળ છે. તો એવી રીતે 144 મળ્યા તો 144 પાછા 12 વડે ગુણો તો તમને કેટલા મળશે? 1728. તો હવે આપણે આનો ગુણાકાર કોની યારે કરશું? તો કે ભાઈ પહેલાંય 12 વડે ગુણ્યા, પછી 12 વડે ગુણ્યા, તો હવે પણ કોની યારે ગુણવાના છે? 12 વડે જ ગુણવાના છે. તો તમારે 1728 એને ગુણ્યા 12, બરોબર. 0 1 8 8 1 2 2 1 7 7 1 1 1, પછી 2 8 16, બરોબર. અને વધી કેટલી આવશે? 1 2 2 4 ને 1 5, 2 7 14 નો ચોગડો, વધી 1 2 1 2 ને 1 3, બરોબર. કરી નાખો અહીંયા 6 ના 6 8 ને 5 13 નો તગડો, વધી 1 6 ને 1 7, બરોબર. 10 ની શૂન્ય, વધી 1. અહીંયા તમારે આવી ગયા 20,736. તો 20,736 આપણો જવાબ હશે અને હશે, બરોબર. એ અહીંયા તમે જોઈ શકો છો. આપણાને કાઢી નાખીએ, તમને આપેલો છે 20,736, બરોબર. 12 વડે બધારે ગુણાકાર કરવાનો છે. સંખ્યા જોવાની છે કે અહીંયા 12 હતા, 144 જે છે એ 12નો વર્ગ છે, 1728 જે છે એ 12નો ઘન છે, એટલે 12 વડે જ ગુણાકાર કરેલો છે. આવું તમારે ઝડપથી તમને યાદ હોય, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, તો તમારે ઝડપથી દાખલો ગણવામાં ક્યાંય તકલીફ પડે નહીં. એવી જ પદ્ધતિવાળું નીચે આપેલું તમે જુઓ કે ભાઈ 11નો ગુણાકાર કોની હારે કરો તો આપણને 121 મળે. તો કે ભાઈ 11નો વર્ગ જ 121 છે, તો 11 વડે જ ગુણાકાર કરવો પડે. યસ. પછી એના પછી 121નો ગુણાકાર કોની હારે કરો તો 1331 મળે. તો કે ભાઈ એ 11નો ઘન છે, તો અહીંયા 11 વડે 2 વખત થયો, હવે ત્રીજી વખત કરે એટલે 11નો ઘન થઈ ગયો. તો હવે આને કેટલા વડે ગુણો તો 11 વડે જ ગુણવાના. પહેલા 11 વડે, પછી 11 વડે, તો હવે પણ કેટલા વડે ગુણવાના? 11 વડે. તો આપણે જોઈએ કે ભાઈ 1331 એને ગુણ્યા 11, 0 1 1 1 1 3 3 1 3 3 1 1 1, પછી 1 1 1 1 3 3 1 3 3 અને 1 1 1 4 6 4 1, 14,641 એવો તમારો ઓપ્શન તમને અહીંયા આપેલો છે. 14,641 ઓપ્શન એ, બરોબર. એટલે બધામાં 11 11 વડે ગુણાકાર કરેલો છે, બરોબર. આ તો દાખલા નંબર 4. હવે આપણે જોઈએ મિત્રો દાખલા નંબર 5. તો 5મા દાખલામાં શું આપેલું છે? તો અહીંયા તમારે ગુણાકારમાં જે છે ને મિત્રો, સમાન સંખ્યા વડે ગુણાકાર, એકી સંખ્યા વડે ગુણાકાર, બેકી સંખ્યા વડે ગુણાકાર, ચડતા ક્રમમાં તે, ઉતરતા ક્રમમાં તે, બરોબર. આ બધી વસ્તુ તમારે વિચારવાની રહેશે. ચાલો, એના પછી 2 માંથી કેટલા બન્યા મિત્રો? તો કે 10 બન્યા, બરોબર. તો હવે એનો ગુણાકાર કેટલા આપણે કરશું તો આપણને 10 મળે. તો ભાઈ 2 નો ઘડીઓ બોલો તો કે 2 5 10. જો ઘણી વખત એવું હોય કે આપણે ફરીથી ચેકિંગ પાછું લખવું પડે કે સેટિંગ ન મળતું હોય તો, પણ અત્યારે આપણે 2 5 10. એના પછી આપણે આગળ જાઓ તમે તો અહીંયા ભાઈ 10 માંથી કેટલા બન્યા? તો કે 40. 10 નો ગુણાકાર તો 10 4 40 અને ઘડિયામાં જ આવે છે, બરોબર. હવે અહીંયા 40 માંથી 120 બન્યા. તો અહીંયા વિચારો તો 5 વડે ગુણાકાર કર્યો, 4 વડે ગુણાકાર, સંખ્યા ઘટી, એટલે એનો મતલબ કે ઉતરતા ક્રમમાં છે. તો હવે અહીંયા આપણે 3 વડે ગુણાકાર કરી જોઈએ તો કે 3 0 એ 0, 40 13 120 થાય, બરોબર છે. તો હવે આપણે અહીંયા કેટલા વડે? તો કે ભાઈ અહીંયા તમારે 2 વડે ગુણાકાર કરેલો છે, 120 દુ 240 થાય, એ પણ બરોબર છે. તો હવે 240 નો કેટલા વડે ગુણાકાર કરશું? તો ભાઈ પહેલા 5, પછી 4, પછી 3, પછી 2, તો ઘટી. તો હવે કોણ આવે? તો કે 1. તો 240 ગુણ્યા 1 એટલે આપણને જવાબ એનો જ મળશે, 240 1 240. ઓપ્શન સી તમારો જવાબ તમને અહીંયા આપેલો છે. આવી રીતે તમે ઝડપથી દાખલો ગણી શકો છો મિત્રો. ચાલો, એના પછી અહીંયા આમાં તમને મિત્રો શોર્ટકટ રીત, સરળ રીત દ્વારા તમને વિડીયો દ્વારા સમજૂતી તમને આપીએ છીએ, જેથી કરીને તમને પરીક્ષામાં ક્યાંય તકલીફ પડે નહીં. કઈ કઈ વસ્તુ વિચારવી, કેવી રીતે જોવું, રકમ, પ્રશ્ન જે છે કેવી રીતે જોવાનું, ઝડપથી તમે જવાબ આપી શકો, એ જ તમને અહીંયા શીખવા મળશે. અને એ જ જરૂરી છે પરીક્ષા માટે. આપણી પાસે પરીક્ષામાં સમય પણ ઓછો હોય છે, તો ઝડપથી દાખલા આપણે કેવી રીતે ગણી શકીએ કે તમે આવા વિડીયો જોયા હોય, કેવી કેવી સ્ટ્રીક વાપરવી, કેવી કેવી રીત વાપરવી, ક્યાં ક્યાં ધ્યાન દેવું, શું કરવું, તો જ તમને પરીક્ષામાં ઝડપથી તમે ટીક માર્ક કરી શકો, સાચો જવાબ, અને તમે સારા માર્ક સાથે મેરિટમાં આવી શકો. હવે અહીંયા 4નો ગુણાકાર કોની હારે કરીએ તો આપણને 24 મળે. તો કે ભાઈ 4નો ઘડીઓ બોલો, 4 × 24 થાય. યસ. હવે 24નો ગુણાકાર કોની હારે કરીએ તો આપણને 120 મળે. હવે 24નો ઘડીઓ જ નથી આપણને આવડતો, તો શું કરશું? બરોબર. હવે 24નો ઘડીઓ આપણને નથી આવડતો, પણ પાછળ મીંડું આવે છે, તો 24 × 24 તો આવે નહીં, 24 દુ 48 થાય. એવી રીતે તમે ગણતા જાઓ, બરોબર. 3 વડે 4 વડે તો 100 કે 16 થાય, પછી 5 વડે 5 4 20, આ મીંડું આવે છે તો 5 મૂકી જવો, 5 4 બરોબર 20, 20 ની શૂન્ય, વધી કેટલી આવશે મિત્રો? 2. 5 દુ 10, 10 ને 2 કેટલા થઈ ગયા? 12. યસ, 5 વડે ગુણાકાર કરેલો છે એટલે આપણને 120 મળી ગયા. એના પછી 480 મળ્યા.
પહેલાં 6 વડે ગુણાકાર કર્યો, પછી 5 વડે ગુણાકાર કર્યો, તો હવે વિચારી જ લેવાનું કે ભાઈ 4 વડે ગુણાકાર હશે. 4 0 એ 0 અને 4 દૂને 8 અને 4 એકા 4, બરોબર. 4 વડે ગુણાકાર છે. તો હવે આપણે કેટલા વડે ગુણાકાર કરશું 480 નો? મિત્રો એને હવે આપણે 3 વડે ગુણાકાર કરવો પડે. 480 નો તમે 3 વડે ગુણાકાર કરો તો કે ભાઈ 480 એને ગુણ્યા 3. તો પહેલાં તો 3 0 એ 0, 3 8 24, 24 નો ચોગડો વધી 2, 3 4 12, 12 ને 2 14. કેટલા મળ્યા? 1440. ઓપ્શન બી તમારો જવાબ તમને અહીંયા આપેલો છે, જે તમે જોઈ શકો છો. બરાબર. ક્રમિક ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં તમને ગુણાકાર પૂછી શકે. ચાલો, એના પછી 21 માંથી કેટલા બન્યા મિત્રો? 105. હવે 21 નો ઘડિયો, બરોબર, એ તમને ન આવડે તો તમે 1 વડે ગુણાકાર કરો, 2 વડે કરો, તો 2 એકા 2 બને. તો છેલ્લા અહીંયા જો 5 આવેલા છે. જો દાખલા તરીકે આપણે ખાલી 21 લીધા, બરોબર. અહીંયા 2 વડે તમે ગુણાકાર કરો તો કે શું થશે? તો કે 2 એકા 2, તો છેલ્લે તો 5 આવેલા છે, તો એ પણ હાલે નહીં. 3 એકા 3 નો હાલે. તો સીધો હિસાબ છે, 5 લાવવા હોય તો 5 વડે ગુણાકાર કરવો પડે, બરોબર. તો હવે આપણે 5 વડે ગુણાકાર કરી કે ભાઈ 5 એકા 5, એ તો આવવાના છે. તો છેલ્લે અહીંયા 5 છે જ, તમે જોઈ શકો છો. પછી 5 દૂને કેટલા છે? 10. યસ, 5 વડે ગુણાકાર કરેલો છે, આપણને 105 મળી ગયા. હવે 105 માંથી મિત્રો 735 બન્યા. તો હવે કેટલા વડે ગુણાકાર કર્યો છે? બરોબર. તો તમે 105 જે છે, બરોબર, 105 તમે લઈ લો, એનો ગુણાકાર તમે 5 પછી 6 આરે તમે કરો તો 6 પંચાને 30 થશે. તો મીંડું તો અહીંયા આવતું નથી, બરોબર. તો 5 વડે ટૂંકમાં 6 વડે નહીં હાલે, તો અથવા તો રિવર્સમાં 4 વડે કરો તો પણ તમને નહીં આવે. 4 પંચાને 20 થશે. એનો મતલબ કે અહીંયા 5 આવ્યા છે, તો એના પછી આપણે 7 વિચારીએ, બરોબર. તો 7 પંચોને કેટલા થશે મિત્રો? 35. યસ, તો 5 મળી ગયો. વધી 3, તો 7 0 0 ને 3 વધી છે એ મૂકી ગયો. 7 એકા 7, 735 થઈ ગયા. યસ, 5 પછી 7 વડે અહીંયા ગુણાકાર કરેલો છે, બરોબર. હવે એના પછી વિચારો કે ભાઈ પહેલા 5 વડે ગુણાકાર કર્યો, પછી 7 વડે ગુણાકાર, એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા એકી સંખ્યાનો ગુણાકાર છે. તો અહીંયા 9 વડે ગુણાકાર કરેલો હશે, બરોબર. અને એના પછી હવે કેટલા વડે ગુણાકાર કરવો? તો કે ભાઈ 9 પછીની એકી સંખ્યા આવે 11. તો 11 વડે તમારે ગુણાકાર કરવો પડે. એટલે 6615 એને ગુણ્યા 11, બરોબર. 0 1 5 5, 1 1 1, 1 6 6, 1 6 6, પછી 1 5 5, 1 1 1, 1 6 6, 1 6 6. કરો ગુણાકાર. કેટલો જવાબ મળશે? તો કે ભાઈ 5 6 7, 12 નો બગડો વધી 1 અને 7, 72765, બરાબર. એવો તમારો ઓપ્શન એ છે, તમે જ્યાં જોઈ શકો છો 72765, બરાબર. 72765. એટલે એવી રીતે તમે વિચારી શકો છો. મોટી સંખ્યા આવે એટલે ગુણાકારમાં પણ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ચાલો, 8 નંબરનો પ્રશ્ન. 5 માંથી કેટલા બન્યા? 10. સીધો હિસાબ છે ભાઈ, 5 દૂને 10, બરોબર. 10 માંથી કેટલા બન્યા? 20. તો કે ભાઈ 10 દૂને 20. 20 માંથી કેટલા બન્યા? 40. તો કે 20 દૂને 40. 2 2 2, બધા 2 વડે ગુણાકાર તમે જોઈ શકો છો. ક્રમિક 40 દૂ 80, 80 દૂ 160. હવે 160 ગુણ્યા 2 જ કરવા પડે, બધા 2 વડે ગુણાકાર કરેલો છે. એટલે 160 દૂ કેટલા થાય? કે ભાઈ 16 દૂ ને કેટલા થાય? 32. અને મીંડું હતું એ પાછળ મૂકી ગયો, તમને જવાબ મળી જાય 320. ઓપ્શન બી તમને અહીંયા જવાબ આપેલો છે 320, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ 9 નંબરનો દાખલો. 9 નંબર કે ભાઈ 6 માંથી કેટલા બન્યા? તો કે 18. તો કે આપણને ખબર છે ભાઈ 6 13 ને 18 થાય. યસ. હવે 18 માંથી કેટલા બન્યા? તો કે 54. 18 નો ઘડિયો બોલો, એ તો આપણને આવડતું હોય. 20 સુધી ઘડિયા કરી નાખવાના. 18 13 ને 54 થાય. 3 વડે ગુણાકાર, 3 વડે ગુણાકાર. તો હવે 54 ગુણ્યા 3 જ કરેલા હોય, બરોબર. 3 4 12, 12 નો બગડો વધી 1, 3 5 15 ને 16, બરોબર છે. ચાલો, હવે આનો ગુણાકાર કોની હારે કરશું મિત્રો? તો કે 3 હારે જ કરવો પડે, બરોબર. તો કે 3 દૂ કેટલા થશે? તો કે 6. પછી 3 6 કેટલા થશે? 18 નો આંઠડો વધી 1, 3 1 3 ને 1 4, 486. એવો તમારો ઓપ્શન એ જવાબ તમને અહીંયા આપેલો છે. સમાન સંખ્યા વડે ગુણાકાર કરેલો છે. 486 તમને જવાબ છે, બરોબર. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો મિત્રો 10 નંબરનો દાખલો અને આજનો આપણો છેલ્લો દાખલો, બરોબર. આવતીકાલે પાછું આપણે જે છે એ આપણે ભાગાકાર વિશેનો વિડીયો જોવાનો છે. આ ગુણાકાર વિશેનો છે. આની પહેલાં બાદબાકી, આની પહેલાં સરવાળો, બરોબર. એની બધી આપણે માહિતી જોઈ ગયા છીએ. હવે 15 નો ગુણાકાર તમે કરો. કોની હારે ગુણાકાર કરશો? 15 નો ઘડિયો બોલો. 15 દૂ 30. યસ. હવે 30 જે મળ્યા છે, હવે એનો ગુણાકાર કોની હારે કરશું મિત્રો? 3 વડે કરો તો 3 3 9 થઈ જાય. 0 0 ભૂલી જાઓ. તો 4 વડે ગુણાકાર કરો તો 3 4 ને 12. યસ. ના 0 ને 0 પાછળ મૂકી દેવાનું.
4 વડે ગુણાકાર કરેલો છે. એના પછી હવે અહીંયા કેટલા વડે ગુણાકાર કરશું? તો કે ભાઈ પહેલાં 2 વડે, પછી 4 વડે, તો 3 તો નથી આવ્યા. તો એનો મતલબ કે અહીંયા 6 વડે ગુણાકાર હશે. તો તમે વિચાર કરો, 12 6 72 થાય, યસ, અને પાછળ મીંડું ને મીંડું 6 વડે ગુણાકાર છે. તો હવે આપણે કેટલા વડે ગુણાકાર કરવો પડે મિત્રો? સ્વાભાવિક વસ્તુ છે, 8 વડે જ ગુણાકાર તમારે કરવો પડે. તો તમારે 720 એને ગુણ્યા 8, બરાબર, 8 0 એ 0, પછી 8 2 ને 16 વધી 1, 8 હતું 56 ને 1 57, 5760, બરાબર. એવો તમારો ઓપ્શન ડી તમને આપેલો છે, જે અહીંયા ઢંકાઈ ગયેલો છે, આપણે જોઈ લઈએ હમણાં, બરાબર. એટલે આવી રીતે તમારે બેકી સંખ્યા વડે ગુણાકાર, એકી સંખ્યા વડે ગુણાકાર, આ બધી વસ્તુ આપણે તમને જે કીધું એ તમને પરીક્ષાની અંદર આવી રીતે ગુણાકારના દાખલા પૂછી શકે છે. 5760, બરાબર. તો જે મિત્રો નવા છે, તો તમને અમારો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો ખાસ અમારા વિડીયોને મિત્રો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ને સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકનનું બટન છે દબાવી દેજો, ઓલ નોટિફિકેશનમાં આપી દેજો, જેથી કરીને અમે જ્યારે નવા વિડીયો અપલોડ કરીએ તો તમે ઝડપથી જોઈ શકો, બરાબર. તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ પણ જોવે અને સારા માર્ક સાથે મેરિટમાં આવે એવી અમારી શુભકામનાઓ હોય છે મિત્રો, બરાબર. તમારી હાટુથી જ મિત્રો આ બધી મહેનત છે કે ભાઈ બાળકો જે છે સારી એવી તૈયારી કરે અને સારા એવા માર્ક લાવે અને મેરિટમાં આવે અને આગળ એનું ભવિષ્ય સુધરે, એ અનુસંધાને જ મિત્રો આ વિડીયો બનાવવામાં આવે છે. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછીના આપણે આવતીકાલે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.